કે ભક્તિ માર્ગમાં સાધક જ્યારે આગળ વધે અને એ દરમિયાન મોહની રાત્રિમાં સાધક જો સૂઈ જાય તો બ્રહ્મ અદૃશ્ય થઈ જાય છે. અને ભક્તિ માર્ગમાં તમે આગળ વધશો ત્યારે મોહની રાત્રિ આવશે આવશે અને આવશે. સૂર્ય ઉગ્યો છે એનું પ્રમાણ એ છે કે અંધારું પણ થશે. જ્યારે સૂર્ય ઉદય થાય ત્યારે સાધકે વધારે પડતું સાવધાન થવાનું, કારણ કે હવે રાત નજીક છે. અને એ વખતે જો સાધક પોતાના સાધના પથ ઉપરથી ચ્યુત થાય તો બ્રહ્મ અદૃશ્ય થઈ જાય. ભક્તિ માર્ગમાં તમે જ્યારે આગળ વધો ત્યારે ખૂબ સાવધાન રહેવું પડે છે. સૂઈ જવાથી ભગવાન જતા રહે છે, માટે સતત જાગૃત અવસ્થામાં રહેવું પડે છે. એટલા માટે આપણે ત્યાં જ્યારે વ્રતો કરવામાં આવે ત્યારે એક જાગરણની પરંપરા છે. બહેનોને ખબર હશે ને? હા, એ બહેનોને વધારે ખબર હોય, કારણ કે એના બધા વ્રતમાં વધારે પડતા જાગરણ આવતા હોય. કેટલું બહેનો કરે છે બોલો? લગ્ન થાય પછી તો કરે એ સમજી શકાય, પણ કુંવારા હોય ત્યારે ઘણું બધું કરતા હોય દીકરીઓ નાની. સારો મળે એટલા માટે, પછી ભાગ્યમાં હોય એવો મળે. જો